નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સહિત દેશ દુનિયાના તાજા સમાચાર જાણવા જઈ રહ્યા છીએ। એમએસપીમાં વધારો છતાં ખેડૂતો નારાજ। આ પાકને છોડી મકાઈ અને કઠોળની ખેતી વધારવામાં આવી। દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, જાણો આગાહી, હવે નહીં રોકાય મેઘ સવારી। હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી છે। સોનામાં લાગશે લોટરી, જલ્દી 75,000ની સપાટી કૂદાવશે। જાણો કઈ વાતથી મળ્યા છે સંકેત અને કેટલા વધશે સોના ચાંદીના ભાવ। મંદીના ભયથી વૈશ્વિક શેર બજારમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો। સેન્સેક્સ નિફ્ટીમાં મહિનાનું બીજું ગાબડું। મુદ્રા યોજનામાં હેઠળ ફક્ત આ લોકોને જ મળશે 20 લાખ રૂપિયાની લોન। જાણો શું છે નિયમ। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આ સરકારી કંપનીમાં આવી ભરતી, 1 લાખ રૂપિયા છે પગાર। જાણો કેવી રીતે કરવી અરજી। દર્શક મિત્રો, આપણે આ વિડીયોમાં મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો મહત્વના સમાચાર ઉપર નજર કરીએ। એમએસપીમાં વધારો છતાં ખેડૂતો નારાજ। આ પાકને છોડી મકાઈ અને કઠોળની ખેતી વધારી। ખેડૂતોનો ઝોક કઠોળ અને મકાઈની ખેતી તરફ વધી રહ્યો છે। તમને જણાવી દઈએ કે સોયાબીન એક મહત્વપૂર્ણ ખરીફ પાક છે। મધ્ય ભારતમાં સોયાબીન ઉત્પાદન વધારવા વિસ્તારો તેલીબિયાના પાક સોયાબીનની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે। ઇન્ડિયન સોયાબીન પ્રોડ્યુસર એસોસિએશન આ વર્ષે સોયાબીનના વિસ્તારમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યું છે। દેશમાં સોયાબીનના વાવેતરમાં વિસ્તારેલા અને ઉત્પાદનમાં આ વર્ષે ઘટાડો થઈ શકે છે, કારણ કે મુખ્ય સોયાબીન ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતો હવે સોયાબીનની ખેતી છોડી કઠોળ અને મકાઈની ખેતી અપનાવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે બાકીના સોયાબીન એક મહત્વપૂર્ણ ખારીફ છે। મધ્ય ભારતમાં સોયાબીન ઉત્પાદક વિસ્તારોમાં તેલીબિયા પાક સોયાબીનની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે। એસઓપીએ સર્વે કરી રહી છે। સૌથી મોટો ઘટાડો એમપીમાં થયો છે। મધ્યપ્રદેશના મોટાભાગના ખેડૂતો સોયાબીન છોડ્યા બાદ મકાઈની ખેતી તરફ વળી રહ્યા છે। ગુજરાતમાં પણ મકાઈની ખેતી વધી રહી છે, જ્યારે મહારાષ્ટ્રના ખેડૂતો સોયાબીન છોડીને મોટાભાગે કઠોળ અને કપાસની ખેતી કરી રહ્યા છે। ઇન્ડિયન સોયાબીન પ્રોડ્યુસર્સ એસોસિએશન દેશના સોયાબીનના કુલ વાવેતર હેઠળના વિસ્તારની માહિતી આપતા સર્વેમાં આંકડા પણ જાહેર કર્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, જાણો આગાહી, હવે નહીં રોકાય મેઘ સવારી। દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું છે। જુલાઈ બાદ ઓગસ્ટ મહિનામાં અનાધાર વરસાદને કારણે નદીઓનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તો અનેક નીચલાવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે। ત્યારે દેશના કયા રાજ્યમાં કેવું જળતાંડવ જોવા મળ્યું, જાણો વિગતવાર આ વિડીયોમાં। મેઘરાજાએ ઓગસ્ટ મહિનામાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે। વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં પણ પૂરના કારણે લોકો હેરાન પરેશાન છે। ભારે વરસાદ બાદ ખડકવાસલ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચેનાવાળા વિસ્તારોમાં આવેલ એકતા નગરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। કેટલાક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીમાં ફસાયેલ લોકોએ બચાવવા માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। ડેમમાંથી 45,000 ક્યુએક્સ કરતાં વધારે પાણી મોટા નદીમાં છોડવામાં આવ્યું। હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે આ રાજ્યોમાં હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે। મધ્યપ્રદેશના જબલપુરમાં છે, અહીંયા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। નદી કિનારે આવેલી આ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, તો અનેક નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। દેશમાં પાણીનો કોહરામ, શ્રીનગરથી ગુજરાત સુધી મેઘતાંડવ, રાંચીથી મહારાષ્ટ્રમાં જળ પ્રલય, ભારે વરસાદને કારણે જળબંબાકાર, અનેક રાજ્યોમાં લોકો હેરાન પરેશાન, મેઘ કહેરથી નદીઓ ગાંડી દૂર, પ્રજા લાચાર બની છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનામાં લાગશે લોટરી, જલ્દી 75,000ની સપાટી કૂદાવશે। જાણો કઈ વાતથી મળ્યા છે મોટા સંકેત। અમેરિકામાં મંદીની ભીતિ વચ્ચે
વિશ્વભરમાં શેરબજારના વેચવાલીનું દબાણ વધ્યું છે, જેની અસર આજે ભારતીય સ્ટોક માર્કેટ પર જોવા મળી. હાલના આંકડા અનુસાર સેન્સેક્સ 2380.55 પોઈન્ટના ઘટાડા સાથે 78,601.41 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે નિફ્ટી 719.70 પોઈન્ટ ઘટીને 23,998 પોઈન્ટ પર પહોંચી ગયો છે. નિફ્ટીએ 24,000નો મહત્વનો સપોર્ટ તોડી નાખ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતાઓ છે. નિફ્ટી વધુ 7થી 10% સુધી ઘટવાની સંભાવના છે. જો આમ થશે તો બજારમાં 23,000 પર સપોર્ટ લેશે. બજારમાં હાલમાં થયેલા મોટા ઘટાડા સોના અને ચાંદીના રોકાણકારો માટે ફરી એક વખત સુવર્ણ તક લઈને આવ્યો છે. કોમોડિટી નિષ્ણાતોનું માનવું છે કે સોના ચાંદીમાં ફરી તેજી આવી શકે છે. તો ચાલો જાણીએ કે સોનાના વધારો ક્યારે થશે અને તેને ધ્યાનમાં રાખી ક્યારે રોકાણ કરવું જોઈએ. સોનું ફરી એકવાર 75,000ના સ્તર સુધી પહોંચી શકે છે. એચડીએફસી સિક્યોરિટીના કોમોડિટી અને કરન્સીના પ્રમુખ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલમાં વિશ્વભરમાં શેરબજારોમાં વેચવાલી જોવા મળી રહી છે અને ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ભય પણ વધી રહ્યું છે, જેથી વિશ્વમાં ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વધશે, જે શેરબજાર પર નકારાત્મક અસર જોવા મળી શકે છે અને શેરબજારમાં હજુ વધારે ઘટાડો થઈ શકે છે, જે સોના અને ચાંદીના ભાવમાં વધારો કરવાનું કામ કરશે. મારું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોના ચાંદીમાં રોકાણ કરનાર રોકાણકારોએ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવી જોઈએ. જો તમે લાંબા ગાળાના રોકાણકારો છો તો અત્યારે સોના ચાંદી ખરીદવાની આ એક સુવર્ણ તક છે. ટૂંક સમયમાં સોનું ફરી એકવાર 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી જઈ શકે તેવું એમનું માનવું છે. 2 વર્ષમાં સોનું 15થી 18% સુધીનું વળતર આપણને આપી શકે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુદ્રા યોજના હેઠળ ફક્ત આ લોકોને જ મળશે 20 લાખ રૂપિયાની લોન. જાણો શું છે નિયમ. પીએમ મુદ્રા યોજના અંતર્ગત 3 પ્રકારની લોન આપવામાં આવે છે, જેના પ્રથમ છે શિશુ લોન, જેમાં 50,000 રૂપિયા સુધીની લોન અપાય છે. ત્યારબાદ બીજી કિશોર લોન, જેમાં 5 લાખ રૂપિયા સુધીની લોન અપાય છે. અને ત્રીજી સૌથી મોટી લોન તરુણ લોન, જેમાં 20 લાખ 10 લાખની રકમ ચૂકવવામાં આવે છે. આવો જાણીએ આપણે આ વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને રૂપિયા 10 લાખ સુધીની લોન આપવા માટે 8 એપ્રિલ 2015ના રોજ પીએમ મુદ્રા યોજના શરૂ કરી હતી. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં 3 પ્રકારની લોન આપવામાં આવે છે. તેમાંથી પ્રથમ શિશુ લોન, જેમાં 50,000ની રકમ, કિશોર લોન, જેમાં 5 લાખની રકમ અને ત્રીજી તરુણ લોન, જેમાં 10 લાખ રૂપિયાની રકમનો સમાવેશ થાય છે. ફક્ત આ લોકોને જ મળશે 20 લાખ રૂપિયાની લોન. આ યોજના હેઠળ સરકાર દ્વારા બિઝનેસ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી છે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મુદ્રા લોન યોજના હેઠળ લોનની રકમ 10 લાખને બદલે 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. મુદ્રા યોજના હેઠળ કયા લોકો લાભ મેળવી શકે? તો તમને જણાવી દઈએ કે માત્ર એવા લોકો જે 20 લાખ રૂપિયાની લોન મળી શકે છે, તેમને અગાઉ લીધેલી તરુણ લોન સમયસર ભરપાઈ કરી હોય. આ લોકોને યોજનાનો લાભ મળતો નથી. યોજના હેઠળ બિન ભારતીય નાગરિક આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને બેંક દ્વારા ડિફોલ્ટર જાહેર કરવામાં આવે તો તે આ પણ યોજના માટે પાત્ર માનવામાં આવતા નથી. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જો તમે કોઈપણ પ્રકારના કોર્પોરેટ સેક્ટર માટે મુદ્રા લોન લેવા માંગતા હો તો પણ તમને આ લોન નહીં મળે. તમે આ રીતે અરજી કરી શકો છો. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન માટે અરજદારને સૌપ્રથમ યોજનાની અધિકૃત વેબસાઇટ mudra.org.in ની મુલાકાત લેવી પડશે. આ પછી લોન પેજ ખુલશે, જ્યાં 3 પ્રકારની લોન શિશુ, કિશોર અને તરુણ હશે. તમારે તમારી પસંદગી અનુસાર કેટેગરી પસંદ કરવી પડશે. આ પછી તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ દેખાશે, જે ડાઉનલોડ કર્યા પછી તમે ફોર્મ સંપૂર્ણ રીતે ભરવાનું રહેશે. આ પછી તમારી પાસે તમારા જરૂરી દસ્તાવેજો માંગવામાં આવશે. દસ્તાવેજો આપ્યા પછી તમારું વેરિફિકેશન કરવામાં આવશે
અને આગળની કાર્યવાહી બેંક દ્વારા સંપૂર્ણ કરવામાં આવે છે. આ સરકારી કંપનીમાં આવી ભરતી 1 લાખ રૂપિયા છે પગાર. એક સરકારી કંપની ₹1,00,000ના માસિક પગારવાળી નોકરી માટે અરજીઓ મંગાવી છે. અરજી કરનારની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ છે. ઉમેદવારોને અરજી કરવા અંગેની તમામ માહિતી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ આપવામાં આવી છે. સરકારી નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે એક સારા સમાચાર. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ GAIL એ ₹1,00,000ના માસિક પગારવાળી નોકરી માટે અરજીઓ મંગાવી છે. આ સરકારી કંપનીની લાયકાત ઉમેદવારો શોધી રહ્યા છે. ઉમેદવારો GAILની સત્તાવાર વેબસાઇટ gailonline.com પરથી અરજી અંગેની જાણકારી મેળવી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ છે. GAIL ફેક્ટરી મેડિકલ ઓફિસરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. કંપનીએ સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું કે ઉમેદવારોએ અરજી ફોર્મની સ્કેન કરેલી નકલ અને જરૂરી દસ્તાવેજો ઈમેલ આઈડી hrdptkhera@gail.co.in પર 20 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 5 વાગ્યા પહેલાં ફેક્ટરી મેડિકલ ઓફિસરના સબ્જેક્ટ સાથે મોકલવાના રહેશે. અરજી કરવાની પ્રોસેસ શું છે? સૌપ્રથમ GAILની સત્તાવાર વેબસાઇટ gailonline.com પર જાઓ. સૂચનાઓને કાળજીપૂર્વક તપાસો અને વેબસાઇટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો. તમારી બધી માહિતી સાથે અરજી ફોર્મ ભરો અને તેને વેબસાઇટ પર આપેલા ઈમેલ પર મોકલો. પસંદગી કેવી રીતે થશે તે પણ આપણે જાણીએ. EWS, SC, ST, OBC અને PWBD કેટેગરીમાંથી અરજી કરનારા ઉમેદવારોની પસંદગી સામાન્ય મેરિટના આધારે કરવામાં આવશે. તેમને કોઈપણ પ્રકારની છૂટ મળશે નહીં. ફેક્ટરી મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવા માટે કોઈ અરજી ફી નથી. ધ્યાન રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ છે. તેથી ઉમેદવારો તે પહેલાં અરજી કરવી પડશે. શૈક્ષણિક લાયકાત શું છે? ઉમેદવારો પાસે ઇન્ટર્નશીપ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન સાથે ઓછામાં ઓછી MBBS ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારો પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS ડિગ્રી હોવી આવશ્યક છે. ઇન્ટર્નશીપ દરમિયાન પૂર્ણ કરેલ તાલીમને ફેક્ટરી મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે કામના અનુભવ સામેલ કરવામાં આવશે નહીં. પગાર કેટલો રહેશે? GAIL FMOની પોસ્ટ માટે પસંદ કરાયેલ અરજદારોને ખેડા કોમ્પ્રેસર સ્ટેશન, ગામ ચીખલી, પોસ્ટ નાંદડે, તાલુકા મેકડોન, જિલ્લો ઉજ્જૈન, રાજ્ય મધ્યપ્રદેશ ખાતે વ્યવસાયિક આરોગ્ય કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવશે. મેડિકલ ઓફિસરનો પગાર દર મહિને ₹93,000 રહેશે. આ સિવાય તેમને અનેક પ્રકારની સુવિધાઓ અને ભથ્થા પણ મળશે, જેના કારણે પગાર ₹1 લાખ સુધી પહોંચી જશે. પોસ્ટ ઓફિસમાંથી દર મહિને ₹9,000 કમાવવા માટે કેટલું ફંડ જમા કરવું? મંથલી ઇન્કમ યોજનાના શું છે નિયમો? જો તમે એક વખત રોકાણ કરી નિયમિત આવકનો વિકલ્પ શોધી રહ્યા છો તો તમે પોસ્ટ ઓફિસની નાની બચત યોજના માસિક યોજના POMISનો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ નાની બચત સલામત રોકાણ માટે આકર્ષક વિકલ્પ છે. તેમની વચ્ચે ઘણી યોજનાઓ છે, જેમાંથી કેટલીક નિયમિત આવકનો વિકલ્પ છે. દર મહિને ખાસ કરીને નિવૃત્ત પછી સ્થિર આવક મેળવવા માંગતા લોકો માટે યોજના નાણાકીય સ્થિરતા માટે મજબૂત વિકલ્પ બની શકે છે. ચાલો જાણીએ આ યોજનાના નિયમો વિશે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં એક ખાતા દ્વારા મહત્તમ ₹9 લાખ જમા કરી શકાય, જ્યારે સંયુક્ત ખાતા દ્વારા જમા કરવાની મહત્તમ મર્યાદા ₹15 લાખ છે. ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછા ₹1,000નું તો રોકાણ કરવું પડે. ત્યારબાદ ₹1,000ના ગુણાંકમાં જમા કરી શકાય. સંયુક્ત ખાતામાં દરેક ધારક રોકાણમાં સમાન હિસ્સો ધરાવે છે. આ યોજનામાં એક પુખ્ત વ્યક્તિ પોતાના નામે એક ખાતું ખોલાવી શકે, જ્યારે 2 અથવા વધુ 3 પુખ્ત વ્યક્તિ સંયુક્ત ખાતું ખોલાવી શકે. એક ખાતામાં જમા કરવાની મહત્તમ રકમ મર્યાદા ₹9 લાખ છે, જ્યારે જમા કરવાની મહત્તમ રકમ ₹15 લાખ છે સંયુક્ત ખાતામાં. જોઈન્ટ એકાઉન્ટ ગણતરી. જોઈન્ટ એકાઉન્ટ દ્વારા મહત્તમ રોકાણ ₹15 લાખ. વ્યાજ દર વાર્ષિક 7.4%. વાર્ષિક વ્યાજ ₹1,11,000. માસિક વ્યાજ ₹9,250. સિંગલ એકાઉન્ટ ગણતરી.
સિંગલ એકાઉન્ટમાંથી મહત્તમ રોકાણ 9 લાખ રૂપિયા. વ્યાજદર વાર્ષિક 7.4%. સેમ વાર્ષિક વ્યાજ રૂપિયા 67,600. માસિક વ્યાજ રૂપિયા 5,550. 100% સુરક્ષિત છે આ યોજના. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના સરકાર દ્વારા સમર્થિત નાની બચત યોજના દ્વારા ગેરંટી વળતર ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસની સ્કીમને કારણે તે 100% સુરક્ષિત છે. આમાં સિંગલ એકાઉન્ટની સાથે જીવનસાથી સાથે સંયુક્ત ખાતું ખોલાવવાની પણ સુવિધાઓ છે. જો તમે સમય પહેલાં પૈસા ઉપાડો છો તો નિયમ હોય આ ખાતામાં ડિપોઝિટની તારીખથી 1 વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં કોઈ જમા રકમ ઉપાડી શકાતી નથી. જો સ્કીમ 1 વર્ષ પછી અને ખાતું ખોલવાની તારીખ 3 વર્ષ પહેલાં બંધ થાય તો મૂળ રકમમાંથી 2% બાદ કરવામાં આવશે અને બાકીની રકમ ચૂકવવામાં આવશે. જો સ્કીમ 3 વર્ષ પછી સ્કીમ શરૂ થયાની તારીખ 5 વર્ષ પહેલાં બંધ થઈ જાય તો મૂળ સ્કીમમાંથી 1% જેટલી કપાત કરવામાં આવશે. બાકીની રકમ તમને ચૂકવવામાં આવશે. દર્શક મિત્રો, આ હતા મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા તાજા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે જલ્દી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.